જય સ્વામિનારાયણ. મારું નામ મયંક ચોવટિયા છે. હાલ મારો MBBSનો અભ્યાસ પૂર્ણ થયો. અભ્યાસ બાદ 1 વર્ષની ઇન્ટર્નશીપ હોય છે, તેમાં હું ઇન્ટર્ન ડૉક્ટર તરીકે સેવા આપી રહ્યો છું. 5.5 વર્ષના MBBSના અભ્યાસ દરમિયાન કોલેજ ટાઈમિંગ્સ સવારે 9 થી 5 રહેતો હોય, ત્યારબાદ મેડિકલનું વાંચન હોય અને દર 3 થી 4 મહિને કોલેજની વિવિધ પરીક્ષાઓ આવતી હોય તેની તૈયારી કરવાની હોય. તેની સાથે સાથે નવા વર્ષની શરૂઆત થાય ત્યારથી જ હું સત્સંગ શિક્ષણ પરીક્ષાની તૈયારી શરૂ કરી દેતો. વર્ષ 2023 અને 2024માં કોલેજની પરીક્ષાઓની વચ્ચે પરિચય અને પ્રવીણ સત્સંગ શિક્ષણ પરીક્ષાઓ આપી હતી. હાલ પ્રાજ્ઞ પરીક્ષાની તૈયારી કરી રહ્યો છું. સત્સંગ શિક્ષણ પરીક્ષા એ મારા માટે માત્ર એક આધ્યાત્મિક પરીક્ષા ન હતી, પરંતુ જીવન જીવવાની સાચી કળા શીખવનાર માર્ગદર્શક હતી. અભ્યાસના દબાણ, સ્પર્ધા અને માનસિક થાક વચ્ચે સત્સંગ શિક્ષણ પરીક્ષાએ મને શાંતિ, ધીરજ અને સંતુલન આપ્યું. આજના જમાનામાં ડિગ્રી માણસને ડૉક્ટર બનાવે છે, પરંતુ સત્સંગ શિક્ષણ પરીક્ષા એ માણસને સારો માનવી બનાવે છે. સત્સંગ શિક્ષણ પરીક્ષાના કારણે મારું જીવન સફળતા તરફ નહીં, પરંતુ સદમાર્ગ તરફ આગળ વધ્યું છે. મેડિકલના અભ્યાસ દરમિયાન માત્ર પુસ્તકોનું જ્ઞાન જ પૂરતું નથી, ત્યાં મનોબળ, શિસ્ત અને સંયમ પણ એટલા જ જરૂરી છે. સત્સંગ શિક્ષણ પરીક્ષાએ મને સમય નિયંત્રણ, એકાગ્રતા અને આત્મનિયંત્રણ શીખવ્યું, જેના કારણે મારા દૈનિક અભ્યાસમાં ખૂબ જ પ્રગતિ થઈ. સાથે સાથે સંસ્થા, સત્પુરુષ અને સિદ્ધાંતની સ્પષ્ટતા તેમજ ઊંડાણપૂર્વકનું જ્ઞાન સત્સંગ શિક્ષણ પરીક્ષા આપવાથી દ્રઢ થયું.